હાલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 20 નવેમ્બર 2025 અને ગુરુવાર છે અને સવારના 5 વાગ્યા છે ને અત્યારે માર્કેટની શરૂઆત થાય છે. સવારમાં 5 વાગ્યે વેચાણ આમળા શું છે પેલા જે આમળામાં 25 રૂપિયા કિલો વેચાય છે. આપણે જોઈને તો પરવળમાં અત્યારે ઓક્સિજન છે, મીડિયમ એવું પરવળ છે, પણ બજાર 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ? મિકુલભાઈ ભાઈનું નામ છે, જે આ મુનેશભાઈની પેઢીમાં આજે ભાઈ આવ્યા છે. આપણે જોઈને તો મરચી, કોરજી મરચી, જે મીડિયમ મરચી છે, જે 40 રૂપિયા કિલો વેચાય છે મરચી. આપણે લાલ ગાજર, આમાં શું થાય જે નાયલોન ગાજર છે ને, જેમાં 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે ગાજર. આપણે દૂધીમાં જોઈને તો 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે એની લોકલમાં. આપણે જોઈને તો આ મીડિયમ સાઇઝનું નાનું કદ્દુ છે અને એકદમ ગ્રીન કલર છે, જે 20-22 રૂપિયા સુધી કિલો વેચાય છે આ કદ્દુ. અને જે ચામુંડા ટ્રેડિંગમાં કિશોરભાઈ જેનું વેચાણ કરે છે આ કદ્દુનું. મીડિયમ કાચી કેરી જોઈને તો ડાક દૂધવાળી છે, 50-55 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. આપણે શિમલા મરચું જોઈને તો એકદમ ચોખ્ખું લાઇટિંગ વાળું 70-75 રૂપિયા સુધી કિલો શિમલા મરચામાં બજાર ભાવ થાય છે. અને ચૂરણમાં શિયાળો છે પણ બજાર થોડીક નીચી છે, જે 35-40 રૂપિયા સુધી કિલો વેચાય છે ચૂરણ. ને આ ગાજરમાં 35 રૂપિયા કિલો વેચાય છે, જે બોમ્બે ગાજર છે. ને આગળ આપણે જોયું ને નાયલોનમાં 30 રૂપિયા 40 રૂપિયા કિલો. આપણે ખીરા કાકડીમાં જોઈએ તો 20-25 રૂપિયા કિલો વેચાય છે. જે કાચી કેરી એકદમ ચોખ્ખી જોઈને તો 70 રૂપિયા સુધી કિલો વેચાય છે કાચી કેરી. આપણે ભારત ટ્રેડિંગમાં રમેશભાઈ જે હોલસેલથી વેચાણ કરે છે. આપણે વટાણા જોઈને તો જે સીતાફળ 90 રૂપિયા કિલો બજાર ભાવ છે અને હોલસેલમાં 80 રૂપિયા આખી બોરી લઈને તો બજાર ભાવ થાય છે. આપણે ભીંડો જોઈને તો એકદમ ફ્રેશ એવો ભીંડો છે, જે કન્યા ટ્રેડિંગમાં આવેલો છે અને જેમાં બજાર ભાવ 70 થી માંડીને 80 રૂપિયા સુધી કિલો થાય છે ભીંડામાં. આપણે પુરિયાવાળા ચોરામાં જોઈને તો એવરેજ બજાર છે, જે 200 રૂપિયાનો પાથરો વેચાય છે, 2.5-3 કિલો જેવો વજન. ને પરબતભાઈ ખેડૂતનું નામ છે, લાખા પરથી આવે છે. રીંગણા શું ભાવ છે ભાઈ? ભાવ કેતો ગુલાબી લીલું રીંગણું છે. હું ભાવ કે આમાં શું ભાવ? જે 80 થી લઈને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે લીલું રીંગણું, જે ભરતભાઈ ખેડૂતનું નામ છે અને લાખા પરથી આવે છે આ લીલા રીંગણા લઈ. દાણાવાળા ચોરા છે, જેમાં 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આપણે જોઈને તો આપણે લાઈટ જો ગુલાબી રીંગણું એકદમ ચોખ્ખું છે અને નવું રીંગણું ચાલુ થયેલું છે, જેમાં 80 રૂપિયા કિલો વેચાય છે ગુલાબી રીંગણું. જે નરેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ લોધીડા ગામથી આવે છે આ રીંગણા લઈ. આપણે જોઈને તો આપણે અહીંની દેશી લોકલ કાકડી છે અને કાકડીમાં પણ 2-3 દિવસથી થોડીક બજાર નીચી વહી ગઈ છે, જે 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે કાકડી. જો કાકડી એમ દેશી એની સારી છે. અને સાગરભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ કાતરોટાથી દેશી કાકડી. આપણે જોઈએ તો આ પીળી મરચી છે, જે રાજકોડિયારમાં આવેલી છે, જે આ પેઢી રાજકોડિયારમાં છે ને જે ભાઈ હોલસેલથી વેચાણ કરે છે, જે 28-30 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે મરચીમાં. આપણે જોઈને તો આ નાનું રીંગણું છે મીડિયમ સાઇઝનું, જે ડાર્ક ગુલાબી ગોળ જેવું આવે ને એ રીંગણું છે, જેમાં પણ 80-90 રૂપિયા સુધી કિલો બજાર ભાવ છે. શું નામ ભાઈ? મગનભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ કુચિયાદરથી આવે છે આ રીંગણા લઈ.
આપણે જોઈને તો આપણું અહીંનું લોકલ કોબીજ છે, જે એકદમ ચોખ્ખું લાઇટિંગ વાળું કોબીજ છે અને દડો પણ સારો એવો છે વજન વાળો, જે બજાર ભાવ 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. ને ગણેશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ધાનણી ગામથી આવે છે આ કોબીજ લઈ. આપણે જોઈને તો આ ટમેટા આ વચ્ચે થોડાક વરસાદના હિસાબે ટમેટામાં બજાર છે જે 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણું અહીંનું લોકલ ટમેટું, જે રમેશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ મોણપર ગામથી આવે છે આ ટમેટું લઈ. આપણે જોઈને તો દાણાવાળા ચોરામાં પણ એવરેજ બજાર છે, 70 રૂપિયા કિલો વેચાય છે. અને ગુવાર જોઈને તો આપણો સારો ગુવાર હોય ને તો 100 રૂપિયા સુધી કિલો વેચાય છે ગુવાર. આપણે જોઈને તો આ લીંબુ એકદમ પીળા લીંબુ એ પણ મંદીના હિસાબે 15 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે લીંબુ. અને જયસિંહ બાપા જય ખોડિયારમાં હોલસેલથી વેચાણ કરે છે. આપણે પીળી હળદર જોઈને તો જેમાં હમણાં ઘણા સમયથી સ્થિર બજાર ભાવ છે, 30 રૂપિયા કિલો વેચાય છે પીળી હળદર. આપણે જોઈને તો આ એની વાલોર છે, જેમાં 70 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. મહેન્દ્રભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ કાતરોટાથી આવે છે આ વાલોર લઈ. આપણે જોઈને તો આપણા અહીંના દેશી લોકલ ગાજર છે, જે મીડિયમ ગાજર 20 રૂપિયા કિલો વેચાય છે. આપણે જોઈને તો ફુલાવર છે, જે સફેદ ફુલાવર 250 થી લઈને 300-350 સુધી વેચાય છે, જે બાલાજી ટ્રેડિંગમાં હોલસેલથી ફુલાવર વેચાય છે. અને ફુલાવરમાં ગરાગી પણ છે એમ તો, અને બજાર ભાવ હમણાંથી સ્થિર છે ફુલાવરમાં. આપણે જો માર્કેટનું એકદમ ચોખ્ખું લાઇટિંગ વાળું મરચું છે, જે બહારનું પાર્સલ છે, જે 30 રૂપિયા કિલો વેચાય છે મરચું. અને સંજયભાઈ જે ભાઈનું નામ છે, જે ભાઈ હોલસેલથી મરચાનું વેચાણ કરે છે. આપણે જોઈને તો આપણું અહીંનું લોકલ કાળું નાનું રીંગણું છે, આમાં નીચી બજાર છે, જે 60 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? રાજેશભાઈ ખેડૂતનું નામ અને જે ભાઈ લોથડાથી આવે છે આ રીંગણા લઈ. આ ચાઇના કાકડી છે, ચાઇના કાકડીમાં પણ દેશીમાં નીચું ગયું તો આમાં પણ નીચું ગયેલું છે, 25-30 રૂપિયા કિલો થઈ ગયું છે ચાઇના કાકડીમાં પણ. આપણે જોઈને તો આ સુરતી વાલોરમાં પણ સારી એવી તેજી છે, સારી એક નંબર ચોખ્ખી હોય ને એટલે 80 થી માંડીને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે સુરતી વાલોર. શું નામ ભાઈ તમારું? મનુભાઈ ખેડૂતનું નામ છે, કયું ગામ? જે ભાઈ દહીસરા ગામથી આવે છે આ નાની સુરતી વાલોર ને. ગલકામાં થોડીક બજાર આજે નીચી બતાવે છે, મીડિયમ ગલકું 50 રૂપિયા કિલો વેચાય છે, બાકી બજાર 60-70 રૂપિયા કિલો હોય છે, પણ આજે 50 રૂપિયા કિલો ગલકા વેચાય છે. આપણે જોઈને તો દાણાવાળા વાલમાં પણ હમણાંથી બજાર જળવાઈ રહી છે, જે 80 થી માંડીને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે દાણાવાળા વાલ, જે 2 કિલોનું પેકિંગ આવે છે. શું નામ ભાઈ? વિશાલભાઈ ખેડૂતનું નામ છે, કયું ગામ? જે ભાઈ દહીસરા ગામથી આવે છે આ દાણાવાળા વાલ લઈને.